જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુલકા. માતા પિતાના આશીર્વાદના વિડીયોઝમાં આજે આપણે બેંગ્લોરમાં વસતા શ્રી છરીપલત સંઘના સંઘપતિ શેઠ શ્રી હતીચંદ રાયચંદ શાહ પરિવારના 80+ યર્સની ઉંમરના દાદા દાદી શેઠ શ્રી ચંદ્રકાંતભાઈ હટીચંદ શાહ અને માતુશ્રી વિમળાબેન ચંદ્રકાંત શાહને સાંભળશું. તમે વિડીયો જોઈને અંદાજો લગાડી શકશો કે આપણા દાદા દાદી માટે કેટલી પ્રાઉડ ફિલિંગ હશે કે શ્રી મોટા સુલકા જૈન સંઘ ખૂબ જ ઉત્સાહથી આગળ વધી રહ્યું છે. હિયર ઇટ ગોઝ. મારા મોટા સુરકાવાસી સ્નેહીજન જય જિનેન્દ્ર, શ્રી શીતલનાથ દાદાને મારા કોટી કોટી વંદન. શ્રી સંઘે આ વર્ષે મોટા સુરકાથી પાલિતાણાનો છરીપાલિત સંઘનો કાર્યક્રમ મહાસુદ પાંચમના ધ્વજારોહણના કાર્યક્રમ બાદ મોટા પાયે આયોજન કરેલ છે અને શ્રી સંઘની કાર્યવાહી કમિટીના સભ્યોની મહેનતથી શ્રી વિમલકાંતભાઈ, શ્રી જયભાઈ, શ્રી દિલીપભાઈ, શ્રી પ્રતિકભાઈ, જતીનભાઈ ના ધગશ અને મહેનતથી 20થી વધારે સંઘપતિ બન્યા છે. આ ભવ્ય કાર્યક્રમનો લાભ લીધો છે. આ ઐતિહાસિક પ્રસંગે મારા વિચારો દર્શાવવા જયભાઈએ કહેવડાવ્યું અને હું વિધાનમાં મુકાયો. સૌથી પહેલાં કમિટીના દરેક સભ્યોને મારી શુભેચ્છાઓ. મારા વડીલો લગભગ 115થી 120 વર્ષ પહેલાં મોટા સુરકાથી દક્ષિણ ભારત આવ્યા અને બેંગ્લોરમાં સ્થાયી થયા. પછી દક્ષિણ ભારતના અન્ય શહેરોમાં ફેલાયા. મારો જન્મ બેંગ્લોરમાં થયો અને મારી મોટા સુરકાની મુલાકાતો બહુ જ જૂજ રહી છે. એક સમય તો લગભગ 20-25 વર્ષ સુધી મોટા સુરકા જવાનું શક્ય જ નહીં થયું હતું અને ત્યાં રહેવાનું તો થયું જ નથી. એટલે મોટા સુરકા વિશે કોઈ અનુભવ નથી જેના વિશે કંઈ હું કહી શકું. એટલે મોટા સુરકાના વિશે મારા વડીલો પાસેથી સાંભળેલી વાતોના સંસ્મરણો હું આપ સમક્ષ મૂકી શકું છું. અમારી ગેટલાદનો તથા કપાસનો વ્યાપાર હતો. કપાસ ખેડૂતો પાસેથી ખરીદ કોટન એક્સચેન્જમાં મુંબઈમાં વેચતા હતા. જીનિંગ મિલ પણ હતી અને પશુધન પણ હતું. ગામમાં અમારે 2 મકાનો, તેમાં 1 મકાન ધાબાવાળું અને 1 માળવાળું હતું જે હજી પણ હયાત છે, જે આપણા શીતલનાથ દાદાના મંદિરને અડીને છે. મોટા સુરકાનું તે નાક ગણાતું. પહેલા વિશ્વયુદ્ધમાં કપાસના ધંધામાં ઘણી જ ઉથલપાથલ થઈ અને 1 વર્ષ નબળો ગયો. ત્યારે ખેડૂતોએ આવીને મારા દાદા રાયચંદ દાદાને કહ્યું, તમારે કોઈ જાતે ફિકર કરવાની નથી, અમે તમારી સાથે છીએ. રાયચંદ દાદાનું આટલું બધું માન એ સમાજમાં હતું. મારી માં કસ્તુરમાનું પણ એટલું જ માન હતું, કારણ કે રાયચંદ દાદા અને કસ્તુરમાની પ્રામાણિકતા અને પ્રતિષ્ઠા એટલી બધી કે લોકો તેમની બધી વાતો માનતા. આજુબાજુના ગામના લોકો તેમની સલાહ સૂચન લેવા પણ આવતા. અને મારા દાદાના પ્રતિષ્ઠાના હિસાબે લોકો તેમની પાઘડીમાંથી આશીર્વાદ રૂપે બાળકો ન થતા હોય તો 1 લીરો લઈ જતા. આજથી 125 વર્ષ પહેલાં મોટા સુરકામાં કોઈ નિશાળ કે સ્કૂલ ન હતી. બધાને ગામની પાદર નદી પાર કરીને શિહોર ભણવા જવું પડતું હતું અને મારા પિતાશ્રી પણ ચાલીને તે રીતે જ શિહોર ભણવા જતા હતા. બેંગ્લોર આવીને પહેલાં વાસણના ધંધામાં, ત્યારબાદ કાપડના ધંધામાં તેઓ આવ્યા. કાપડના વ્યાપારમાં નીતિના એટલા પક્કા કે ત્યારે મિલથી કાપડના ટાંકા આવતા, તેમાં અડધો પોણો વાર એટલે કે મીટર જેટલું કાપડ વધારે આવતું. બજારમાં અન્ય વેપારીઓ તેના પૈસા ઉપજ કરતા, પણ મારા પિતાશ્રીએ કદી એવું કર્યું ન હતું અને લોકો એટલે જ તેમને ધર્મરાજા તરીકે બોલાવતા હતા. બ્રાહ્મણો રાખતા તેમ તેઓ ચોટલી રાખતા હતા. દેવતારના ધંધાને લગત કાર્યમાં તે ઘોડા ઉપર આજુબાજુના ગામમાં જતા હતા. મારા માતુશ્રી કપૂરબેનનું પણ એટલું જ માન હતું.
જબ્બર કોઠાસુ છે. એક વખત એક બહેન રડતા રડતા તેમની પાસે આવ્યા અને કહ્યું કે મારો દીકરો ઇતર જ્ઞાતિમાં પરણીને આવ્યો છે. તો મારે માતુશ્રીએ તેમને સમજાવતા કહ્યું, લક્ષ્મી આવી છે, તેને વધાવો. ગયા વર્ષે ધ્વજારોહણના આદેશ અમારા કુટુંબને મળ્યો. તે પ્રસંગે 150 કરતાં વધારે યાત્રિકો સાથે અમે અમદાવાદથી આજુબાજુના તીર્થસ્થાનોના દર્શન કરતાં કરતાં 5 દિવસ બાદ મોટા સુરકા પહોંચ્યા હતા અને શ્રી શીતલનાથ દાદાના આશીર્વાદથી આ આખો કાર્યક્રમ ખૂબ જ આનંદથી નિર્વિઘ્ન પતી ગયો હતો. શ્રી વિમલકાંતભાઈ તથા તેમના સહકાર્યકરો શ્રી જતીનભાઈ, પપ્પુભાઈ, દિનેશભાઈ, જયભાઈ, પ્રતિકભાઈ તથા અન્ય ભાઈઓએ ખડે પગે ઊભા રહી જે કામ કર્યું તે ખરેખર દાદ માની લે છે. 2 દિવસનો ભરચક કાર્યક્રમ ત્યાં પૂર્ણ થઈ ગયો એ જ ખબર ન પડી. શ્રી વિમલકાંતભાઈ અને આખી ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન. હેટ્સ ઓફ ટુ એવરીવન ઇન ધી મેનેજિંગ કમિટી. લગભગ 1.5 મહિના પહેલાં શ્રી વિમલકાંતભાઈ તથા અન્ય કાર્યકર્તાઓ મુંબઈથી તેમજ પરેશભાઈ, જયેશભાઈ, ભરતભાઈ, ભાવેશભાઈ હૈદરાબાદ અને ચેન્નઈથી અત્રે આવેલા. ખાસ છરીપાલિત સંઘ વિશે બધાને વિગતવાર માહિતીગાર કરવા અને તેમાં જોડાવાનું આમંત્રણ આપવા. અને ત્યારે જાણવા મળ્યું કે 300 કરતાં વધારે ભાવિકો છરીપાલિત સંઘમાં ભાગ લેશે. તેમની સગવડતા સાચવવા કમ્યુનિટીના મેમ્બરોએ પર્સનલી દરેક ગામની દરેક પડાવની વિગતવાર માહિતી મેળવી આવ્યા અને ત્યાંની વ્યવસ્થા કેવી કરવી તે વિશે વિગતવાર જણાવ્યું. આટલી ધગશ અને ઉત્સાહ હોય તેમાં કોઈ શંકા નથી કે કાર્યક્રમ સફળતમ જ અને આટલું મોટા આયોજનથી પૂર્ણ થાય. દરેકે દરેક કાર્યકરોને મારી શુભેચ્છા. મને પૂરી ખાતરી છે કે આ કાર્યક્રમ બાદ તે પંથકમાં મોટા સુરકાનું નામ ગાજી ઉઠશે. મારો મોટા સુરકાનો સંઘ ખૂબ ખૂબ આગળ વધે તેવી મારી શુભેચ્છાઓ. શ્રી શીતલનાથ દાદાની અમી દ્રષ્ટિ બની રહે તેવી પ્રભુને યાચના. જય જીનેન્દ્ર. દાદાની પેલા દેરીઓ હતી, પાડી ચૂકી ગાડીઓ હતો ત્યાં આપણે ખાઈ અમને માથે ઉઠીને દર્શન માથેની લાજ કાઢતા, હજી એ લાજ કાઢવાની. દાદાને પાડે આગળ જઈએ ત્યારે આપણે લાજ કાઢીને જ દર્શન કરવાના, કેમ કે આપણા વડીલ છે એમ કરીને ખસ થયું હતું. એટલું બધું ખસ થયું કે આમ ઝાડને આમ ઓલા કરીને પોતાનું વાસો આખો ઓલો કરી નાખેલું. પછી દિવસે એટલું બધું કંટાળો આવ્યો એટલે એવી ભાઈ વાત કરી હતી એ એવું થયું. એટલે પછી ત્યાં એનું સુદન દાદાનું પાગું થયું હતું. એટલે ત્યાં આપણે દર્શન કરવા જઈએ તો નિયમ કે વવારું એ માથે તો ઓઢવું જ પડે. પહેલાંના જમાનામાં બધા લાજ કાઢતા. તમારા દેવસ્થાનમાં જાઓ એટલે મોઢું જગડી દેખાડે નહીં એટલે લાજ કાઢતા. હવે બધા માથે ઉડે છે પણ ઘણા એટલે સુધી આંખ ના દેખાય ત્યાં સુધી લાજ કાઢે છે. સારું છે કરીને બરોબર જ છે. મોટા સુરકા તમે પહેલી વાર ક્યારે ગયા? લગ્ન પછી છેડાછેડી છોડવા ગયા ત્યારે. એટલે છેડાછેડી છોડવા ગયા ત્યારે તો ત્યાં આટલું બધું આ પાળે નહોતું, એટલે ખાલી ઓલું જ હતું. ગામની બહાર એકદમ એવું લાગતું ને ગામની પાદરમાં દાદાનો જ્યાં આધુનિક સંસ્કાર કર્યો, અગ્નિ સંસ્કાર કર્યો છે ત્યાં પાળો જ હતો. હવે ગામ એટલું બધું વધી ગયું છે કે એ ગામની અંદર આવી ગયું. એટલે ત્યાં પેલા પાળો કર્યું તો હવે આખી ડેરી જેવું કરી નાખ્યું છે. સરસ મજાનું કર્યું છે. એક જાતનો ભાવ આવી જાય છે. અને સુદન દાદા હાજરો હાજર છે. તમે માનતા માનો અને તમારું લગભગ પૂરું થાય. શેઠ શ્રી ચંદ્રકાંતભાઈ હટીચંદ રાયચંદ કાળીદાસ શાહ અને માતુશ્રી વિમળાબેન ચંદ્રકાંતભાઈ શાહની કોટી કોટી વંદન કે 80+ યર્સની ઉંમરમાં આટલી તૈયારી કરીને ખૂબ સુંદર આશીર્વચન આપ્યા. શ્રી સંઘ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.